આ ભીલ અંગમોળનો છે. કોઈ માને પેટે જન્મેલો એવું નથી. પછી કીલે ભાઈ આ બકરો છે તો કૂતરું બનાવી દે. એવી રીતે ગામની અંદર મીટિંગ ભરી પછી તળવી ઉભો થાય કે ભાઈ મારા ગામમાં ઈસાઈ હું નહીં રહેવાતું. સરપંચ ઉભો થાય કે મારા ગામમાં ઈસાઈ નહીં રહેવાતું. આજ અમેરિકામાં તારો દેશ, આ તારો બા કોણ, તારો ડોકરો બા કોણ પૂછો. આજ ત્યાં જવાથી ભજન કરવાથી તો દુઃખ મટી જતું. કે દવા કેમ બનાવી, દવાખાના કેમ બનાવ્યા ના મિલાવી ત્યાં સુધી એ પાપની લડાઈ છે 100%. આને માટે હરેક ગામડે ગામડે એક જાગૃતિ કરવા માટે આ મીટિંગ કેમ રાખવી પડે? ગામડે ગામડે જાગૃતિ કરવા માટે, ભાઈઓ બહેનોને આજે જાગવા માટે, ખાવા મળે બધાને, પીવા મળે બધાને, રહેવા મળે બધાને, જીવવા બી મળે. તો આ બધું આવી કેમ? આ બધું છે. આજે કોઈ વાણિયા છે, બ્રાહ્મણ છે, ઋષિકુળ છે, હરિજન છે, સમાજ છે, એ જાતિ પરિવર્તન નહીં કરે. આપણો ભીલ કેમ પરિવર્તન કરે? સંતો ભાઈ બધા વિચાર કરો. એ બી માણસ છે, એમાં બી બુદ્ધિ ભગવાનની છે, કોઈ નથી એવું નહીં. પણ આપણી ભીલ કુળ આજ પહેલા બળવા થયા, બળવા મરી ગયા એમ કરી. ફેર પંડા થયા તો પંડા એમ કરી મરી ગયા. આ કોણ આવ્યું છે? બધા વિચાર કરો. આ ભક્તિ માતા આવી છે. પહેલો, બીજો, ત્રીજો ફેરો. તો આ ગામડે ગામડે ધૂણિયો જાગી રહ્યો. ગામડે ગામડે દેવા બી થાય રહ્યા. અરે ગામડે ગામડે ભજન બી થાય રહ્યા. ગામડે ગામડે જપ તપ બી થાય રહ્યું. આ દેખો કુદરતની કેવી કળા છે. તો સંતો ભાઈઓ, કળાને જરા સમજો. આજે આપણે ઠેઠ પરંપરાથી ભીલ છે. ભીલ કઈ રીતે બન્યો, કોને બનાવ્યો, આ થોડીક વાત પણ બધા ભાઈ સમજી લો. આજે સરકી આ ભૂમિ માતા છે. ભૂમિ માતા હતી પણ એની પર સર્જન નહીં હતું, કોઈ જીવ નહીં હતો, ઝાડ પીછું પક્ષી પણ નહીં હતું. તો ભગવાને 1000 વર્ષ તપસ્યા કરી તો ભગવાન ઉભારી ગયા. ભગવાન ઉભારીને પેલા ભીલને કીધું કે દેખ બેટા, આજે સામે પહાડ છે, મારી વાહત્રિકા રહેશે પહાડમાં, અને કે દેખ તારી વાહત્રિકા રહેશે જંગલમાં. તો આજ આપણું બધા કાં જંગલમાં છે ને ભાઈ? કોઈ આપણી શહેર બજાર છે ભીલોની? ભીલનું કોઈ શહેર બજાર નહીં મળે. કે તારી વાહત્રી રહેશે જંગલમાં. અને ભક્તિ માતાને કહેતું દેખ તારે કે ભીલની ઝૂંપડી છે, ત્યાં તારે રહેવાનું છે. ભીલ અને ભક્તિ એમ કરી અને ભગવાન રસ્તો બતાવી અને ભગવાન અંતર ધ્યાન થઈ ગયા. સંતો ભક્તો તો આજ ભીલને પરંપરાથી આજ ગમ નથી. આજ વાણિયા બન્યા, બ્રાહ્મણ બન્યા, સમાર બી બન્યા, હરિજન બી બન્યા, આનાથી બન્યા. જેને દુકાન કરી, વેપાર કર્યો એ કોણ થયો? વાણિયો. જેને ચોપડી વાંચી એમ શું કીધું કે બ્રાહ્મણ. સાંભળાનો ધંધો કર્યો એને શું કીધું કે સમાર. ટોપલા બારડા વણ્યા તેને કીધું કે હરિજન. દેખો સંતો ભક્તો, ભગવાને વસ્તુ એક જ બનાવેલી અંગમોળની. પેલું ભજન ગાય છે અંગમોળ સોળીને બાલુડું બનાવ્યું. તો એ કઈનું ભીલ
આ ભીલ આંગમોળનો છે, એ કોઈ માને પેટે જન્મેલો એવું નથી. તો આ ત્યારથી આ ભીલ આજે જંગલમાં વસે. તો આજ બધું હરેક ભાઈનું સમજવાની જરૂર છે, ઓળખવાની પણ આ જરૂર છે. અને વાટી કેમ ચાલ્યો, વાટે વાટે ચાલ્યો. ભજન કહેજો કે વાટે વાટે ચાલ્યો ભાઈ માર, કાંકરડી કૂસે અણવાટે ચાલ્યો કાંટો ભાંગે. તો આજ કાંટો ભાંગ્યો ને, એક ગયો કે 5 ગયા, પણ આખા કુળને કાંટો ભાંગ્યો કે નહીં ભાંગ્યો? ભાઈ બધા વિચાર કરો. તો આજ કાંટો ભાંગ્યો તો બધાને જાગવું પડ્યું. આજે બકરું છે, બકરું એ બકરાને પકડી લાવવાનું, અને જે ભાઈ ખીસ્તી બનાવે છે એ ભાઈને લઈ આવવાનો. પછી કે લે ભાઈ આ બકરું છે એને તું કૂતરું બનાવ દે, એમ કહેવાનું કે કૂતરું બનાવ દે. એ શું કે ભાઈ બને કે નહીં બને, એમ કે નહીં કે? તો આજ બકરાનું કૂતરું તારતું નહીં બનાવતો તો ભીલનો ખીસ્તી કેવી રીતે બનાવી શકે તું? એ રસ્તો કોને તને બતાડ્યો? આ મારે તને કોને બતાડ્યો? બરાબર પકડી લેવાનું. આ કામ કાં થાય? ગામમાં થાય છે. કોઈ શહેરમાં નથી થતું, કોઈ બજારમાં નથી થતું. તો આજ ગામની અંદર તળવી ગામનો સરપંચ, ગામનો 5-10 માણસ પણ આગેવાન પણ ગામના. તો આજ આ મીટિંગ ભરી, એવી રીતે ગામની અંદર મીટિંગ ભરી. પછી તળવી ઉભો થાય કે ભાઈ મારા ગામમાં ઈસાઈ હું નહીં રહેવાતું. સરપંચ ઉભો થાય કે મારા ગામમાં ઈસાઈ નહીં રહેવાતું. તો બસ કોઈની શક્તિ ખરી ગામમાં રહેવાની? કોઈની તાકાત ખરી? રાજપાટ કહેવાય. તળવી કોણ કહેવાય? કે ઘણા તળવી ભાઈ પણ જેમાં પોવાઈ રહ્યા, એ પોવાયા છે એટલે ગામો પૂરા કરી દીધા. તો બધા પસ થાય અને એક ચોપડીમાં એ ભાઈનું નામ ઉતાર દેવાનું, બીજો ભાઈ ત્યારે તળવી બનાવતો. તળવી બનાવું તો કે ભાઈ આ ગામ તાર હાસવાનું. કોઈની બદલા એવું નથી. સરપંચ બી બદલી શકે, પંચ જે પંચ કરે એ થાય, નહીં થાય એવું નહીં. આજ કોઈ સરપંચ બી એવા છે, તો સરપંચ એવું કામ કરતો હોય તો સરપંચ પણ બદલી કાઢે પંચને. પંચનીમાં શક્તિ છે. 5 માણસ કલેક્ટરમાં આપે, તૈયારીમાં બદલાવ તે કઈ વોટ પડે છે સરપંચ બને એવું નહીં. આ કામ કરવા આપણે ભાઈ લોકો, ગામ લોકોને બધાને થોડોક જાગો. એ તો આ 4 આની છે, 12 આની થાજા છે. કીધું કે આયો આયો કળજુગ હવ ભાઈ છે તો આવશે આલમ રાજા, તેર ઘેર ઘેર લેખા માંગશે. તે દેખો આ 4 વાળી આવી છે, આમળી બી લેજો, માની બી લેજો અને કામ બી કરજો. તે કે સોતા જુગની વારી આવશે, કળિયુગ કિનારો આવશે. કારણ કે ભાઈ ભાઈનું માથું કાપે, બા બેટાનું માથું કાપે, અને બેટો બાનું માથું કાપે, અને કુટુંબ કબીલાનું પણ માથું કાપશે. તો આ વિચાર થઈ રહ્યું ના. એક ભાઈ કદી 2 ભાઈ ભગત હોય અને એક કિસ્તીમાં દાન, એક કદાચ ભગત હોય, તો તેમને આ જ્યાં ઝઘડો રહે ને, તો એકદમ ઝઘડો થાય ત્યારે ભાઈનું માથું ભાઈ કાપે. આ યુગ આવ્યો. આને માટે સંતો ભક્તો આજથી જાગો, જાગો અને જગાડો. આ પેલે ભાઈ વાત કરી છે, આ બીન્યું ખાસ જાગવાની જરૂર છે. આ માથું કોણ મારે છે? બીન્યો. ભાઈ ઠીક છે, પણ બીન્યો તાજો ઘાઘરો પહેરીને, ટીલા ટપકા કરીને, કઈ ગરણા પહેરીને કાં જાય તો કે હું ભજન કરવા જાય કે આ ભજન નહીં મળે? આ ભજન ગાતા આવડે કે નહીં આવડે?
કે કઈના ભજન ગાવા જાય? નર નારી બે નો એક રાખો. નર નારી નો માને, નારી નર નું માને તો નર નારી કહેવાય. અન્ય માને નારી છોડ દો કે ભાઈ તું આ તારી વાટી જા. આવી રીતે આ બધું આ કળયુગ નો કિનારો આવ્યો છે અને આ ભાઈઓને બધાને ખરેખર એક નિયમ રાખીને હાથથી હાથ મિલાવીને અને આ પાપને હરાવવો પડશે ભાઈઓ. હજુ 2 વર્ષ આતંક કેવું થાય એ વિચાર કરો. તો આજ માતા ભક્તિ આવી છે ઘેર ઘેર. આપણે ભીલની ઝૂંપડી આવી તે વખતમાં એનો બાવો આવે તો ભાઈ બધા ના હતા કે બાવો આવી ગયો, બાવો કઈ કરી જાય. તો આ દેખો પૂરા બાવા પીવા ગામ. સંતો ભક્તો એ કોને બનાયા? ભક્તિ માતા એ બનાવ્યા, આપું નહીં બન્યા. આપણાને કોઈ બી શક્તિ નથી. અનાજ કપડા કોઈ લેવા ગયેલા હેવા આ ઘેર ઘેર બસ પીળા કપડા આવી ગયા. ભાઈઓ પણ પીળા કપડા, ભાઈઓ પણ પીળા કપડા. આ કોનો મૈયાનો ખેલ છે. તો એક ખેલમાં આપણે મદદ આલવાની છે ભાઈઓ. તો ભીલ ભગવાન અને ભક્તિ આ તાણી જોટ લાગેલી છે. આ ઘેરે ઘેર ભક્તિ માતા ધજા ફરતી રહી, ઘેર ઘેર ધૂણી ચાલુ થઈ રહી, ઘેર ઘેર જોત ચાલુ થઈ રહી અને ઘેર ઘેર ભજન થઈ જાય. છોટા યુગની સહેલી વાળી છે સંતો ભાઈઓ. અરે માટે આવો પ્રોગ્રામ રાખ્યો એ ઘણું સારામાં સારું કહેવાય છે. મદદથી મદદ તાળી છે. તાળી મિલવવા માટે ભાઈઓને મદદ આલવાની જરૂર છે. હાથને 5 આંગળા. આ એક મોટી આંગળી કે હું મોટી છે, હું કોળિયો વીણું એટલે તો વેળા કોળિયો નહીં વીણાય. 5 ભેળા નાના મોટા થાય ત્યારે કોળ વીણાય. જે કઈ કોઈ કરે તો બધા ભેળા થાય. તો આજ આપું ભલે નાના મોટા, કોઈ પાટી હોય, કોઈ ગમે તેવા હોય, કોઈ બળવા હોય, કોઈ તળવી હોય, કોઈ જાણ હોય, કોઈ અણજાણ હોય, પણ બધા ભાઈઓને આજ મિલાન કરવાની ખરેખર જરૂર છે. જે ભાઈ કરતો હોય એને ઘેર 5-10 આદમી જાઓ, એના ભાઈ નું બરાબર નામ લીખી દો, પછી કલેક્ટર માં આલી દો કે ભાઈ તારો ગામ નથી, તારો દેહ નથી. આજ અમેરિકામાં તારો દેશ, આ તારો દેશ નથી. આ હિન્દુ નો દેશ છે, તારો દેશ નથી. પછી ભાઈ શું કહેવા માંગે? તારો બા કોણ, તારો ડોકરો બા કોણ? પૂછો. આજ તો બને બરાબર છે, પણ તારો બા કોણ હતો, તારો ડોકરો બા કોણ હતો, ખાલી તું મારે બતાવ. તો આવી રીતે સંતો ભક્તો આપણને ખરેખર આ જાગવાની આ સમય આવ્યો છે. તો આ સમય સોડો નથી, અરે સુકો બી નથી. આ બીજી કુળમાં જાગૃતિ છે, આ હરિજન્મમાં જાગૃતિ છે, આ સમાજમાં પણ જાગૃતિ છે, આ વાણિયા બામણો પણ જાગૃતિ છે. કોઈ એ માણસ ગયો છે કઈનો? તો આપણી કુળ કેમ મરી મરી તામ આતું મારે? મરી મરી કેમ તામ ભરાય? આ સુધરે સુધરે દુઃખ મટે, દુઃખ મટે. તો આ દવાખાના કેમ બનાવ્યા? આ ત્યાં જવાથી ભજન કરવાથી તો દુઃખ મટી જતું, તે દવા કેમ બનાવી? દવાખાના કેમ બનાવ્યા? આ કેટલી ગલત વસ્તુ છે, આ બેકાર વસ્તુ છે. આને માટે સંતો ભક્તો ખરેખર આપણે જાગવાની આપણી એક ફરજ પડી છે. ભલે ગામડે ગામડે તૈયાર કરો બધા ભાઈઓ અને બીન્યો, બીને પણ જાગો. કોઈ બાઈ જાતી હોય 5 બીને જાઓ, કાં જાય બાઈ તું એમ કરી પૂછો કેમ પકડ લાવો તો શું કરવા જાય રહી? અને કદી આદમી જાય તો કઈ માથે પાડ દે, આદમી પણ લી પડે બાઈ. એમ કદા ભાઈઓ જાય બરાબર કહેવાય. બાઈ ધરલા લઈને કે તું ફાયદા કાં જાય રહી છે? તો આવી કળા પર દેખવાની સંતો ભક્તો અને ભાવવાની કળા કરવાની ખરેખર જરૂર છે. સત્ય ગુરુ